શું નમસ્કાર, કેમ છો? ખાસ એક ફેસબુક લાઈવ એટલા માટે છે કે વડોદરા જિલ્લાના ઘણા બધા યુવાઓ આવ્યા છે. સો અત્યારે આવ્યા છે આપણા ખેડા જિલ્લામાં, આપણી ઓફિસની નીચે છે. સો મને ઈચ્છા છે કે આ ઘણા દિવસ પછીની મેટર છે. સો આ મેટર એટલી સંવેદનશીલ છે, એટલી ગંભીર છે અને એટલી મોટી ફ્રોડ છે એ મારે ગુજરાતના લોકોને બતાવવું જોઈએ. સો કઈથી આવ્યા છો તમે? પાદરા તાલુકા, વડોદરા જિલ્લા પાદરા તાલુકાની અંદરથી આવેલા. પાદરા જંબુસર રોડ ઉપર ઇલિજમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની છે. અચ્છા. અમે ઘણા વર્ષો એટલે મતલબ 29 થી 28 વર્ષની સર્વિસની અંદર નોકરી કરી ચૂક્યા છે. અને બધા પરમેનન્ટ નોકરી કરી 27 વર્ષ 28 વર્ષ નોકરી સર્વિસ છે. હા, પરમેનન્ટ છે. પરમેનન્ટ ઓર્ડર છે. પરમેનન્ટ ઓર્ડર. સો આ બધા પાસે કન્ફર્મેશન લેટર છે. આ લોકો પરમેનન્ટ વર્કર છે, એ લેટર ની અંદર એ લોકોએ આપેલું છે. સો તમે બી બધા કન્ફર્મ છો? બધા જ. શું નામ તમારું? અજબસિંહ છત્રસિંહ પડિયાર. તમારું નામ? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ. શું અત્યારે સમસ્યા શું છે તમારી? અમારે અત્યારે એક જ સમસ્યા છે સાહેબ કે અમારી આટલી સર્વિસ થઈ 2071 લગીન મેં તમે છૂટા કરી દીધા? હા, કોઈ નોટિસ વગર છૂટા. આ શું છે? ફૂલ એન્ડ ફાઇનલ લેટર છે? ફૂલ એન્ડ ફાઇનલ આપ્યું 15000 ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ હા 15251 રૂપિયા. ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ આવતું. 25 વર્ષ કોઈ નોકરી કરી હોય, એમાં પીરિયડ લખ્યું છે 20 વર્ષ 7 મહિના અને 21 દિવસ. આ ભાઈએ નોકરી કરી છે અને ફૂલ એન્ડ ફાઇનલ મળે છે માત્ર 15251 રૂપિયા. એમાં ગ્રેજ્યુટી ખાલી 5600 રૂપિયા આપી છે. એમાં 5600 રૂપિયા તો ખાલી ગ્રેજ્યુટી છે. ખાલી 5600 બરાબર. રૂપિયા. એટલે આ કઈ રીતનો હિસાબ કર્યો? શું કઈ રીતનો હિસાબ કર્યો? 2001 થી નોકરી હતા અમે. એમાં એમને 2004 ની જોઈન ડેટ બતાવી અમને. અચ્છા. 2004 ની જોઈન ડેટ બતાવી. અચ્છા. પછી એમને કન્ફર્મ કર્યા. એટલે અત્યારે અમારી 20 વર્ષની સર્વિસ 20 વર્ષ 7 મહિના અને 21 દિવસમાં ફૂલ એન્ડ ફાઇનલ મળે છે 15251 રૂપિયા. ચોલો કરી લે તમને. હા. શું તમારી ફરિયાદ આલી તમે લોકોએ? અમે આપી. તો શું કહે છે ફરિયાદમાં? અમે કમિશનર સાહેબ પાસે ગયા હતા, પંડે સાહેબ પાસે. ત્યાં અમને 2015 ની અને 2020 ની સેટલમેન્ટની કોપી માંગી. બરાબર. પણ એમઆર પટેલ કોપી લઈને આયા નહીં. કંપનીના એચઆર રિટાયરમેન્ટ છે. બધાના પૈસા ખાઈ ગયા છે. હું થયું ને? હા, એ બધા ખાઈ ગયા એમઆર પટેલ. આ બધાના પૈસા છે ને, કોઈ અધિકારી કે કોઈ છે ને વેંદો કંપનીનો જે માલિકની અંદર કોઈ સંડોવાયેલો વ્યક્તિ છે, એ કોઈને કોઈ પૈસા ખાઈ ગયો છે એવું દેખાય છે. કોણ ખાઈ ગયું એ ખબર છે નહીં. બરાબર. પણ ચોક્કસથી આપણે આ જે મુદ્દો છે ગુજરાતના લોકો સુધી બતાવવો જરૂરી છે. 15000 ના ચેક બધાને આપી દીધા છે. આ બધાના આઈડી કાર્ડ બી છે. બરાબર. અને એ પોતે સ્વીકારી રહ્યા છે કે 20 વર્ષ 7 મહિના અને 21 દિવસ નોકરી કરી છે એવું કંપની ખુદ સ્વીકારી. એકચ્યુઅલી એમને વધારે કરી છે, પણ 2001 માં જોઈનિંગ છે, પણ આ લોકો બતાવે છે 2004. અને 15000 નો સાહેબ ચેક આપ્યો. એ અમે ચેક વટાયો કારણ કે અમારી બેકારી લીધી. બરાબર છે. છોકરા બનાવવાનો સમય આવ્યો, લગ્ન બરાબર છે. બરાબર છે. એમને પૈણાના ટાઈમમાં પૈસા અમે કહી લાવીએ. લગ્ન બનાવવાના ટાઈમમાં. તમે કેટલા ટાઈમથી છૂટા કર્યા તમને લોકોને? નવેમ્બર 22 નવેમ્બર 2024 ના રોજ ડાયરેક્ટ કંપની ચાલુ છે કે બંધ છે? કંપની ચાલુ છે. અચ્છા, કંપની ચાલુ છે. કંપની ચાલુ છે. બીજા વર્કરો લઈ લીધા છે. ગુજરાત સરકાર આ બાબતની અંદર વિચારે કે આટલા વર્ષ 20 વર્ષ 22 વર્ષ 24 વર્ષ નોકરી કરેલા લોકોને, જે કાયમી કન્ફર્મ થયેલા લોકો છે, એમને છૂટા કરીને કંપની માત્ર 15000 રૂપિયા ચૂકવીને બીજા નવા વર્કરો કરાવી અને આજે લઈ રહ્યું છે. આવી રીતે લોકોનો ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સરકાર ખબર નહીં આ બાબતની અંદર જાગૃત કેમ નથી. પગાર સ્લીપ પણ એમની લીગલી છે. 20 વર્ષનો પગાર 13022 રૂપિયા. 20 વર્ષથી 22 વર્ષની નોકરી કરવાનો પગાર માત્ર 13000 રૂપિયા. 11000 રૂપિયા હાથમાં આવે છે. શું ખબર નહીં કયા પ્રકારનું શોષણ થઈ રહ્યું છે. પણ હવે આ લડત આપણે લડીએ છીએ અને લીગલી વે પણ લડીશું અને જરૂર પડશે તો કંપનીના ગેટે પણ જઈશું, કંપનીના માલિકના ઘરે પણ જઈશું અને આનો હિસાબ ચોક્કસથી આપણે સમજીશું કે કઈ રીતે આ લોકોએ કેલ્ક્યુલેશન કરીને આ લોકોને છૂટા કર્યા છે. અને લેબર અધિકારી તમે શું કર્યું છે આ કામની અંદર? તમારી પાસે પણ જવાબ માંગવા માટે ટૂંક સમયની અંદર આવી રહ્યો છું. તૈયાર રહેજો. આભાર.